અને ઝીણા ઝીણા થયા હોય, થોડું થોડું ખેતર તમારું લીલકાવા મળ્યું હોય, અને જો તમે એની ઉપર ધ્યાન દેવામાં ન આવે, એની ઉપર થ્રીપ્સ કે ઝીણી સાંસડી કથીરી વગેરે ખૂબ જ લાગી જતું હોય છે, અને એની ઉપર જો તમે ધ્યાન દેવામાં ન આવે, છંટકાવ ન કરવામાં આવે, તો ઘણી વખત તમારા તલના 2-2 પાંદડા હોય એને પણ જીવાત શોષી જતી હોય છે, અને જીવાત શોષી જાય એટલે એ તલ એકદમ 2 પાંદડા હોય એને જીવાત ખાઈ જાય અથવા તો શોષી જાય એટલે તમારો એકદમ તલ નાબૂદ થઈ જાય છે. દાંડલી છે, એક ખાલી દાંડલી વધે છે, અને જેની અંદરથી કોઈ પણ પાંદડા નીકળી શકતા નથી, અને તમારા તલ ફેલ થાય છે. ઘણી વખત ઉગી ગયેલા તલ તે તમને અઠવાડિયા પછી દેખાતા બંધ થઈ જાય છે. આવું બની શકે છે. એટલા માટે ખાસ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે ઝીણા ઝીણા તલ, જે 2 પાંદડા નાના નાના તલ હોય, એકદમ બારીક તલ હોય, ત્યારે એ ગાળાની અંદર તમારે કોઈ પણ જાતની શોષક પ્રકારની દવાઓ જેમ કે થાયોમેથોક્સામ છે, થાયોલેમડા છે, ઇમિડાક્લોપિડ છે કે પ્રોપેનોસાઇપર છે, લેમડા સાઇપર છે, એવું કઈ થોડું ઘણું આછો ડોળો છંટકાવ, કદાચ તમારી પાસે અગાઉનો પણ ડોઝ પડ્યો હોય કપાસનો કે વગેરે કોઈ પણ હોય, એને જેવો તેવો આછો ડોળો છંટકાવ પણ ખાસ કરીને તમારે મારી દેવાનો છે. કારણ કે ઝીણા તલની અંદર એકદમ બારીક તલ હોય, અને એને તલને જો શોષિયા પ્રકારની જીવાતો એટલા બધા પ્રમાણમાં લાગી જતી હોય કે તમારે એ પાકને પણ નાબૂદ કરી શકે.